મિત્રો, દરેક લોકોના જીવનમાં ખરાબ સમય પછી એક સારો સમય આવતો હોય છે. સારો સમય એટલે કે જેમાં તમને ખૂબ જ પૈસા તેમજ કોઈ પણ પરેશાની વગરનું જીવન મળી શકે. પરંતુ આ સારો સમય ક્યારે આવે છે તેની આપણને ખબર હોતી નથી. પરંતુ મિત્રો, શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતા મુજબ અમે આ વિડીયોમાં તમને 15 એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ. જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. રોજની આપણી દિનચર્યામાં અચાનક આપણને અમુક એવા સંકેતો મળવા લાગે છે કે જે સંકેતો ચોક્કસપણે આપણને જણાવશે કે હવે પછીનો તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ આપણને આવા જ 15 સંકેતની વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આ વિડીયો સારા સંકેત મળવાનો ભાગ 1 છે. મિત્રો, સંકેતની વાત કરીએ તેના પહેલાં વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં જરૂરથી લખજો, અને જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો મિત્રો, સંકેત વિશે વાત કરીએ. 1. સવારે ઉઠતાની સાથે જ તમને ઘરની કોઈ પણ દિવાલમાં એક સાથે 3 ગરોળી બાધા આવે છે તો આ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા પર મહેરબાન થશે. કારણ કે એક સાથે 3 ગરોળીનું બતાવવું તે લક્ષ્મીજી તમને સારા સંકેત આપી રહ્યા છીએ તેવું સાબિત થાય છે. 2. ઘરમાં અચાનક કોઈ કાચનું વાસણ નીચે પડીને તૂટી જવું તો તે પણ શાસ્ત્રો મુજબ શુભ સંકેત ગણવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા ભાગ્યમાં રહેલી દરેક બાધાઓ દૂર થશે. 3. સવારમાં દિવસ ઉગ્યા પહેલાં જ ઘરમાં કોઈ મહેમાન પ્રવેશ કરે છે તો સમજવું કે આવનારા સમય તમારા માટે ખૂબ જ ધન દોલત લઈને આવશે. કારણ કે મહેમાન ભગવાનનું સ્વરૂપ હોય છે અને જો તે સવારમાં તમારા ઘેર દર્શન આપે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. 4. રોજ સવારે ઉઠતાની સાથે જ જો તમને ગાયનો અવાજ સંભળાય છે તો સમજવું કે આ એક સંકેત છે કે આવનારો સમય તમારા માટે સારો આવશે. 5. અડધી રાત્રે અચાનક હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે અને આ રાત્રિનો સમયગાળો 2 થી 5 વાગ્યાનો છે તો સમજવું કે આ એક ચોક્કસ સંકેત છે કે આવનારો થોડાક જ દિવસોમાં તમને ધન પ્રાપ્તિ થશે. 6. ઘરના આંગણે ભૂલું પડેલું કોઈ વ્યક્તિ આવી ચડે છે તો શાસ્ત્રો મુજબ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તમારી આજુબાજુના મકાનમાં જવા ઈચ્છતું હોય પરંતુ તે ભૂલથી તમારા ઘરના આંગણે અથવા તો ઘરના દરવાજે આવી ચડે છે પછી સાચી વ્યક્તિનું સરનામું પૂછે છે તો આ એક શુભ સંકેત છે કે આવનારા સમયમાં ભગવાન તમારા ભાગ્યમાં દસ્તક આપશે અને તમારા સમય જલ્દી જ સારો થશે. આવા સમયમાં તે ભૂલ પડેલા વ્યક્તિની મદદ જરૂરથી કરવી જોઈએ, તેને પાણી પણ પાવું જોઈએ. 7. ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે દીવો એકદમ સળગવા લાગે અને જરા પણ હલનચલન ન કરતો હોય તો તે પણ એક શુભ સંકેત છે કે આપની પૂજા પ્રાર્થના સીધી ભગવાન પાસે જઈ રહી છે. 8. પૂજા કરતી વખતે અચાનક જ તમને આજુબાજુમાંથી ભજન સંભળાવા લાગે અથવા તો નજીકના કોઈ પણ મોટા મંદિરની ઝાલરો સંભળાવા લાગે તો સમજવું કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળી રહ્યા છીએ. આવા સંજોગોમાં સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. 9. સવારમાં વહેલા શંખનો અવાજ સંભળાવવો
ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપ સવારમાં વહેલા ઉઠીને આજુબાજુમાંથી આવતો શંખનો અવાજ સાંભળો છો તો આવનારા સમયમાં તમારા ભાગ્યમાં આવતી દરેક પ્રકારની અડચણ દૂર થશે તેમજ ટૂંક સમયમાં જ તમને ધન પ્રાપ્ત થશે. 10. જો કૂતરો અચાનક જમીન પર પોતાનું માથું રગડતો જોવા મળે તથા આ જ પ્રક્રિયા વારે વારે સ્થાનને કરીને ખાડો બનાવે તો પણ ધન પ્રાપ્તિ થવાની સંભાવના બની રહે છે. 11. ઘરમાં અચાનક કીડીઓનું ટોળું ઉભરાવા લાગે છે તો સમજવું કે આવતા સમયની અંદર ઘરમાં ધન લાભ થશે. કીડીઓ ઉભરાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે પણ કાળી કીડીઓનું ઉભરાવવું તે ઉત્તમ માનવામાં આવે છે. કીડીઓનું ભેગું થવું તે લક્ષ્મીજીનું આગમન સૂચવે છે. આવા સંજોગોમાં કીડીઓને કંઈક ખાવાનું આપવું જોઈએ. 12. નોકરી ધંધાએ જતી વખતે કોઈ પણ જગ્યાએ તમને વાનર જોવા મળે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રસ્તામાં વાનર જોવા મળવું તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાનર છે તે હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. વાનર જોવા મળવું ભાગ્યમાં દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં દૂર થશે. 13. તમે સવારમાં વહેલા બહાર નીકળતા હોવ અને કોઈ વ્યક્તિ તમને ઝાડુ મારતી જોવા મળે તો આ પણ શુભ સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી આપના ઘર ઉપર મહેરબાન થશે અને તમારા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે. જ્યારે પણ આપ કોઈ કામ ધંધા પર જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ ઝાડુ મારતી જોવા મળે છે તો આપના ધંધામાં પણ આવનારા સમયમાં બરકત જોવા મળશે. 14. જો તમારા ઘરમાં કોઈ પક્ષી માળો બાંધે છે તો આવનારા સમયમાં તમારા પરિવારમાં સુખ અને સૌભાગ્ય જોવા મળે છે. શાસ્ત્રો મુજબ કહેવાયું છે કે જે પણ ઘરમાં પક્ષી માળો બાંધે છે તે ઘરની આવકમાં દિવસોને દિવસે વધારો થતો જોવા મળશે. આવા સંજોગોમાં ક્યારેય પણ પક્ષીના માળાને દૂર ન કરવું જોઈએ અને જો તે માળામાં પક્ષી બચ્ચા મૂકીને કલરવ કરે છે તો ઘર માટે શુભ માનવામાં આવે છે. હંમેશા તે પક્ષીને ચણ અને પાણી નાખવાનું ભૂલશો નહીં. 15. બહાર ફરવા જતી સમયે રોડ પર ઘણી બધી ગાયો જોવા મળવી તો તે અતિ શુભ માનવામાં આવે છે. રસ્તામાં ગાયોનું ટોળું જો તમારી બાજુ આવતું જોવા મળે તો સમજવું કે આવનારા સમયમાં ખૂબ જ સારા સમાચાર તમને મળશે. તેમજ જો ગાયોનું ટોળું જતું જોવા મળે તો સમજવું કે તમારા ભાગ્યમાં રહેલી મુસીબત ટૂંક સમયમાં દૂર થશે. મિત્રો, જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, આ જ પ્રકારના બાકીના વિડીયો પણ આપણી ચેનલ પર આપેલા છે, તો એકવાર આપણી ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો. સાથે જ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ નવા વિડીયો સમયસર સાંભળવા મળતા રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.